મનોજ બાજપાઈની ગવર્નર કેવી છે? જાણો ફિલ્મનો રિવ્યૂ 1 મિનિટમાં. ધ કેરેલા સ્ટોરીના નિર્માતા વિપુલ શાહ હવે લઈને આવ્યા છે નવી ફિલ્મ ગવર્નર, જે દર્શકોને લઈ જાય છે 1990ના ભારતના મોટા આર્થિક સંકટના સમયગાળામાં. તે સમય એવો હતો જ્યારે દેશ પાસે વિદેશી ચલણનો જથ્થો લગભગ ખતમ થઈ ગયો હતો અને ભારત દિવાળિયા થવાની કગાર પર પહોંચી ગયું હતું. ફિલ્મમાં મનોજ બાજપાઈએ રમણનના પાત્રમાં જોવા મળે છે, જે આરબીઆઈના પૂર્વ ગવર્નર એસ વેંકટરમણથી પ્રેરિત છે. દેશને આર્થિક વિનાશમાંથી બચાવવા માટે તેઓ સોનાનો જથ્થો ગીરવે મૂકવા જેવા કઠિન નિર્ણયો લેતા દેખાય છે. વાર્તાનો વિષય રસપ્રદ અને ઐતિહાસિક છે, પરંતુ ફિલ્મ તેની ઊંડાઈ સુધી પહોંચી શકતી નથી. અનેક મહત્વપૂર્ણ નિર્ણયો માત્ર એક જ વ્યક્તિના પ્રયાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે સ્ક્રીન પ્લે થોડું સપાટ લાગે છે. ફિલ્મમાં તે સમયના રાજકીય સમીકરણોને પણ પૂરતું સ્થાન મળ્યું નથી. કેટલાક પાત્રો અને દ્રશ્યોની હાજરીનું કારણ સ્પષ્ટ થતું નથી. જો કે ઇન્ટરવલ પછી ફિલ્મ જોર પકડે છે. સેકન્ડ હાફ વધુ રોમાંચક બને છે અને દેશના સોનાના ભંડારને વિદેશ મોકલવાનો ક્લાઇમેક્સ અસરકારક સાબિત થાય છે. કુલ મળીને ગવર્નર એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાને પડદા પર લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વિષયની સંપૂર્ણ ગંભીરતા અને ઉડાણ રજૂ કરવામાં થોડું પાછળ રહી જાય છે.